ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં ગુજરાતભરમાં આમ આદમી પાર્ટીના નેતા દ્વારા આઈ સપોર્ટ ચૈતર વસાવા જે યાત્રા છે તે કાઢવામાં આવી। મોટી સંખ્યામાં લોકો આ યાત્રામાં જોડાયા, વિરોધ નોંધવામાં આવ્યો। ત્યારે વડોદરામાં આમ આદમી પાર્ટીના નેતાઓ ધારાસભ્ય ચૈતર વસાવાની સજા મામલે શું કહી રહ્યા છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં ગુજરાતભરમાં આમ આદમી પાર્ટીના નેતાઓ વિરોધ કરી રહ્યા છે, પદયાત્રા કાઢી રહ્યા છે। આઈ સપોર્ટ ચૈતર વસાવા તે પ્રકારના બેનરો દર્શાવીને પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે, સરકાર પર આકરા પ્રહાર કરી રહ્યા છે અને ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ જે તેમણે ગુમાવ્યું છે તેમાં સરકારે આ ષડયંત્ર કર્યું હોય તે પ્રકારના આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે। ત્યારે વડોદરામાં પણ આમ આદમી પાર્ટીના નેતાઓ કાર્યકરો દ્વારા એક વિશાળ રેલી કાઢવામાં આવી ને ત્યારબાદ આ મામલે સરકાર પર આકરા પ્રહાર કરવામાં આવ્યા ને ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં શું કહી રહ્યા છે આમ આદમી પાર્ટીના નેતાઓ, તેમને સાંભળો। વસાવા લોકો માટે લડે છે, લોકોનો અવાજ બની રહ્યા છે, એમને અન્યાય થઈ રહ્યો છે એના માટે સંઘર્ષ કરે છે। ખંડણીના પાને તમે કેસ કરી રહ્યા છો। આજે મોટા મોટા મર્ડરો થયેલા હોય, 10 મર્ડરો વાળા ગુનેગારો ફરે છે, બુટલેગરો ફરે છે, તમામ ભાજપના ભ્રષ્ટાચારી નેતાઓ આજે છૂટા ફરે છે। તો અમારા નેતા છે એ ખરેખર નિર્દોષ છે અને એને તમે અન્યાય કર્યો છે। એની સાથે સાથે 9 માણસો બીજાને પણ તમે અન્યાય કર્યો છે। આ નાની બાળકી માટે અમે ગુજરાતમાં જે પણ લડત આપવાની થાય એ લડત આપવા માટે અમે તૈયાર છે, અમારી જનતા પણ તૈયાર છે અને લોકોને પણ અપીલ કરું છું, આવા નેતા આપણા દબાઈ જશે તો આ ગુજરાતમાં આ ભાજપનું રાજ તો થશે પણ આપણને બધાને ગુલામીમાં રાખશે। એટલે આ ભાજપની સરકારને જડમાંથી ઉખાડીએ એવી મારી વિનંતી છે। જે આપણે સાંભળ્યા હતા વડોદરાના આમ આદમી પાર્ટીના નેતાઓ, તેઓએ પણ ધારાસભ્ય ચૈતર વસાવાને જે સજા ફટકારવામાં આવી છે તે બાબતે વાંધો વ્યક્ત કર્યો છે, રોષ વ્યક્ત કર્યો છે, નારાજગી પણ દર્શાવી છે ને જે આખો સમગ્ર વિવાદ ચાલી રહ્યો છે તે મામલાને લઈને રોષ પણ વ્યક્ત કરતા રાજકારણ ગરમાયું છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે તમારી નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઇક કરો, શેર કરો।